Next example છે આપણું કે in an epicyclic gear train the internal wheel A and B and compound wheel C and D rotate independently about axis O. એટલે કે internal wheel A અને B આપેલા છે, એની અંદર B wheel છે અને C અને D કમ્પાઉન્ડ છે. ઓકે, એટલે વચ્ચે C અને D છે. એટલે આપણે ખાલી ગિયર ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો અહીંયા આપણે ડ્રો કરીએ તો માની લો કે આ આપણો A છે. ઓકે, અને સામે આપણે આ ગિયર B લઈ લઈએ. વચ્ચે કમ્પાઉન્ડ છે C ને D, તો આ માની લો કે C કયો મોટો છે કયો નાનો છે ટીટ ઉપરથી નક્કી થશે અને આ આપણો D આપ્યો છે. આટલું આપેલું છે માની લો. આગળ આપ્યું છે the wheel E and F rotate on pin fixed to arm G. એટલે કે અહીંયા એક આર્મ આપેલી છે, માની લો કે અહીંયા આપણે આર્મ લઈ લઈએ, અહીંયાથી માની લો કે આપણે આર્મ લઈ લીધી અને અહીંયા પિન છે, આ પિન છે, અહીંયા માની લો કે પિન છે. એટલે કે જે E અને F છે એ આ પિન ઉપર ફિક્સ કરેલા છે. હવે કોના કારણે કયો ફરે છે એ દેખવાનો છે. E gear with A and C, એટલે કે આની અંદર જે E ગિયર છે આપણે માની લો કે આ જે બહારનો ગિયર છે એને A કહી દઈએ અને આ ગિયર ને B કહી દઈએ. ઓકે, હવે ટીથ કોના આપ્યા છે એ દેખવા પડે. C ના ટીથ છે વધારે આપ્યા છે એટલે આ બહારનો ટીથ જે છે C થશે અને અંદરનો ગિયર D થશે. ઓકે, તો જે ગિયર E આપ્યો છે A અને C સાથે, એટલે કે અહીંયા A અને C સાથે કનેક્ટ થાય છે. અહીંયા A બારનો ગિયર અને C એ અહીંયાથી અહીંયા કનેક્ટ કરાઈએ આપણે. A અને C સાથે કનેક્ટ થાય છે અને આ ગિયર કયો છે આપણો? તો ગિયર છે આપણો E. ઓકે, અને નેક્સ્ટ આપણને એવું કીધું છે કે જે F ગિયર છે એ B અને D સાથે કનેક્ટ થાય છે. B અને D એટલે કે આ અંદરનો D, અહીંયાનો અંદરનો D, આ રીતે. ઓકે, આ C અને A જોડે E ગિયર છે ને આ છે આપણો ગિયર F, આ થયો આપણો ગિયર F. ટોટલ આ રીતે આપેલું છે. ઓલ ધ વ્હીલ હેવ ધ સેમ મોડ્યુલ, બધા વ્હીલની જે મોડ્યુલ છે એ સેમ આપેલી છે આપણને. ઓકે, ટીથ બધાના આપણને આપેલા છે, નહીં આપેલા હોય એના આપણે ટીથ શોધવા પડશે, તો એના ટીથ આપણે શોધી લઈએ. તો અહીંયા ટીથ કોના કોના આપેલા છે? તો સૌથી પહેલી વસ્તુ એ છે કે સૌથી પહેલા TC આપેલું છે મને 28, એના પછી TD આપેલું છે 26, TE અને TF બંને આપેલા છે 18. હવે અહીંયા મને B, જે B છે અને A છે એના ટીથ નથી આપેલા, એના આપણે શોધવાના છે. ઓકે, એના અને ડીના. તો DA બરાબર DC વત્તા 2DF થશે. કેટલું થશે? DC વત્તા આ જે DC છે એક એરિયો, એક આ DF અને એટલો ને એટલો બહારની બાજુ DF. ઓકે, કારણ કે આટલું આપણે C ની અંદર લઈએ છે, આટલી ગેપ વધે છે, ગેપ અહીંયા આટલી ગેપ હશે, એટલે કહેવાનો મતલબ તમે DA બરાબર એવું લખી શકો છો કે DC વત્તા 2DF. એટલે તમે એવું લખી શકો કે TA બરાબર TC વત્તા 2TF. મોડ્યુલ સરખો છે. TC છે આપણા જોડે 28 અને 2 TF, TF છે આપણા જોડે 18, 18 × 36, 36 ને 28 તમે કરી લો તો 36 ને 28 કંઈક 64 આવશે. ઓકે, શું આવશે? 64 આવશે. તો આ ટીથ આવે છે 64. એ જ રીતે જો મારે B નું શોધવું હોય તો ડાયામીટર ઓફ B ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો DD, એટલે કે અંદરનું જે D નું ડાયામીટર છે અને 2 ટાઈમ્સ DE થશે. ઓકે, આ D જેટલા 2 લઈ લઈએ અને પેલો નાનો લઈ લઈએ DD. એટલે અહીંયા આવશે TD વત્તા 2 × TD. TD છે આપણા જોડે કેટલું છે? 26 વત્તા 2 × 18, 18 × 36, 36 ને 26 એટલે 62 આવશે. પેલાથી 2 ઓછું આવશે. ઓકે, ચલો, તો બંનેના ટીથ આપણા જોડે આવી ગયા છે. હવે મેન વસ્તુ એ છે કે અહીંયા તમે ગમે ત્યાંથી સ્ટાર્ટ કરી શકો છો. આ જે આર્મ છે એને આપણે આર્મ G કહી દઈશું. ક્વેશ્ચનમાં આર્મ ને G વડે દર્શાવેલી છે. તો તમે જો A ના કારણે E, E ના કારણે C, C અને D કમ્પાઉન્ડ છે.
ડી ના કારણે એફ અને એફ ના કારણે બી ફરે છે, એટલે બહુ મોટું ટેબલ થશે. અહીંયા આપણે ટેબલ લખવાનું ટ્રાય કરીએ. સૌથી પહેલા સ્ટેપ 1 લખીશું. અહીંયા લખીશું જે આપણે ઓપરેશન્સ લખીએ છે એ લખીશું ઓપરેશન. ચલો એના પછી મેન વસ્તુ છે, અહીંયા જેટલા એલિમેન્ટ હશે એ બધા એલિમેન્ટ લખીશું. રિવોલ્યુશન ઓફ એલિમેન્ટ્સ. ચલો એમાં સૌથી પહેલા આપણે લખવાનું છે આર્મ જી. એના પછી મેન વસ્તુ લઈએ આપણે ગિયર એ. ગિયર એ ના કારણે કયો ફરે છે? એના કોન્ટેક્ટમાં કયો છે? ઈ. ઓકે, તો અહીંયા આવશે ગિયર ઈ. હવે ઈ ના કારણે સી ફરે છે, પણ સી ડી કમ્પાઉન્ડ છે. ઓકે, તો ગિયર સી એન્ડ ડી કમ્પાઉન્ડ છે. બંને કેવા છે? ગિયર કમ્પાઉન્ડ છે. એટલે સી ના કારણે ડી ફરશે. હવે ડી ના કારણે ફરે છે એફ, તો ગિયર એફ. અને છેલ્લે આવશે ગિયર બી. ઓકે, તમે અંદરથી બહાર બી જઈ શકો, આપણે બહારથી અંદર બી આવી શકીએ, તો આટલી મોટી ગણતરી થશે. ઓકે, ચલો ફર્સ્ટ સ્ટેપ આપણે લઈએ છે. શું લખીશું? આમ જે છે આમ એને ફિક્સ કરી દો. આમ ફિક્સ કરો અને ગીવ +1 revolution to gear A in clockwise direction. ઓકે, ચાલો પછી તો સિમ્પલ જ છે બધું. પછી જેમ +1 આપી એ રીતે +x રિવોલ્યુશન આપવાનું દરેકમાં. એટલે ટૂંકમાં x ને ગુણવાનું. પછી દરેકની અંદર આપણે એડ y કરવાનું. દરેકમાં એડ y કરીશું. અને પછી દરેકની અંદર ટોટલ મોશન જે શોધવાની લાસ્ટમાં કીધી હશે, ટોટલ મોશન નંબર પર ટોટલ મોશન. ચલો તો આમ ફિક્સ કરીએ. ગિયર એ ને +1 રિવોલ્યુશન આપીએ. હવે અહીંયાથી મેન વસ્તુ ગણતરી આપણે કરીએ તો એ ના કારણે ઈ ફરે છે, અને ઈ કેવું છે? ઇન્ટરનલ મેસિંગ છે. એ ના કારણે ઈ ફરે છે, તો NE by NA બરાબર TA by TE આવું થશે. એનો મતલબ કે NE ને સબ્જેક્ટ બનાવો તો TA by TE પ્લસ કેમ લીધું? પ્લસ એટલા માટે લીધું કારણ કે ઇન્ટરનલ મેસિંગ છે. ઇન્ટરનલ મેસિંગ ની અંદર પ્લસ આવશે રેશિયો. NA +1 લીધું છે આપણે, તો TA by TE આવશે. તો આપણે જે ફર્સ્ટ ગિયર E છે એમાં આવશે TA ભાગ્યા TE. હવે E ના કારણે દેખી શકો છો તમે, E ના કારણે C ફરે છે. ઓકે, E ના કારણે C ફરે છે, તો NC ભાગ્યા NE બરાબર TE ભાગ્યા TC. અને બંને એક્સટર્નલ મેસિંગ છે, એટલે કે એનો બહારનો ભાગ ટચ થાય છે. અહીંયાથી હું NC ને સબ્જેક્ટ બનાવીશ તો NC બરાબર આવું આવશે -TE ભાગ્યા TC. અહીંયા આવશે NE ની વેલ્યુ ઉપરથી મૂકી દઈએ તો -TE ભાગ્યા TC અને ગુણ્યા અહીંયા છે TA ભાગ્યા TE. TE કેન્સલ આઉટ થશે તો -TA ભાગ્યા TC આવશે. અને જે આ NC મળ્યું છે એ જ આપણું ND કહેવાય. એ જ આપણું શું કહેવાય? ND કહેવાશે. -TA ભાગ્યા TC. -TA ભાગ્યા TC. ઓકે, તો -TA ભાગ્યા TC આવે છે. TC. ઓકે, હવે C ના કારણે D અને D ના કારણે F ફરશે. D ના કારણે F ફરે છે, તો D ના કારણે F ફરે છે. D ના કારણે F ફરે છે તો NF ભાગ્યા ND ઇઝ ઇક્વલ ટુ એ પણ એક્સટર્નલ મેસિંગ -TD ભાગ્યા TF. ચલો અહીંયાથી હું NF ને સબ્જેક્ટ બનાવું તો NF ઇઝ ઇક્વલ ટુ -TD ભાગ્યા TC. TF સોરી TF આવશે, TC નહીં. TD ભાગ્યા TF ગુણ્યા ND. ઓકે, તો -TD ભાગ્યા TF અને ND ની વેલ્યુ આપણે ઉપરથી મૂકીએ તો -TA ભાગ્યા TC. માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો અહીંયા આવશે TD ગુણ્યા TA અને ભાગાકારમાં આવશે TF અને અહીંયા આવશે TC. ઓકે, તો TD TA TF અહીંયા TF TC આવશે. TF TC. ઓકે,
તો ટીડી ટીએ, અહીંયા આવશે ટીડી, અહીંયા આવશે ટીએ, અહીંયા આવશે ટીએફ, અહીંયા આવે છે ટીસી. ઓકે, આ રીતનું કંઈક આવે છે જો. ઓકે, આપણે સોલ્યુશન કર્યું ટીડી ભાગ્યા ટીએફ અને ઇન્ટુ ટીએ ભાગ્યા ટીસી. ઓકે, ટીએ ભાગ્યા ટીસી. ઓકે, ચલો હવે મેન વસ્તુ ઉપર આવીએ. એફ ના કારણે બી ફરે છે ને, એફ ને બી જોવો તમે ઇન્ટરનલ મેસિંગ છે. ઓકે, તો એફ ના કારણે બી ફરે છે તો NB બાય NF બરાબર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ મેસિંગ છે તો TF ભાગ્યા TB થશે. ચલો અહીંયા NB ના સબ્જેક્ટ બનાવીએ તો NB બરાબર TF ભાગ્યા TB ગુણ્યા NF. હવે NF ની જે વેલ્યુ હતી એ મૂકી દઈએ તો TF ભાગ્યા TB. અહીંયા NF ની વેલ્યુ આપણા જોડે હતી કઈક હતી TD ભાગ્યા TF અને અહીંયા કઈક હતું TA ભાગ્યા TC, આવું કઈક હતું. ઓકે, ચલો તો આ જે વેલ્યુ છે એમાં TF TF ખાલી કેન્સલ આઉટ થાય છે તો TD TA નીચે TB TC આવે છે. તો અહીંયા આવે છે TD, અહીંયા TA આવે છે, અહીંયા આવે છે TB, અહીંયા આવે છે TC અને બંને શું આવે છે એક્સટર્નલ મેસિંગ હતું એટલે બંને અહીંયા પ્લસ આવે છે, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થતું હતું. ઓકે, હવે દરેકમાં x મલ્ટીપ્લિકેશન કરીશું તો અહીંયા પ્લસ x આવશે, અહીંયા આવશે x TA ભાગ્યા TE, અહીંયા આવશે માઇનસ x TA ભાગ્યા TC, અહીંયા આવશે x TD ભાગ્યા TF ઇન્ટુ TA ભાગ્યા TC, અહીંયા આવશે x TD ભાગ્યા TB ઇન્ટુ TA ભાગ્યા TC. દરેકમાં y રિવોલ્યુશન એડ કરીએ આપણે તો દરેકે દરેક એલિમેન્ટની અંદર y રિવોલ્યુશન આપણે એડ કરીએ. આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા આવશે x + y, અહીંયા આવશે x. એક જ મિનિટ. ઓકે, તો અહીંયા ટોટલ મોશન થશે x TA ભાગ્યા t + y, અહીંયા આવશે -x TA ભાગ્યા TC + y, અહીંયા આવશે x TD ભાગ્યા TF ઇન્ટુ TA ભાગ્યા TC + y, અહીંયા આવશે x TD ભાગ્યા TB ઇન્ટુ TA ભાગ્યા TC + y. ઓકે, આટલું આવશે. હવે આપણને રકમની અંદર શું આપ્યું છે તમે જુઓ. ક્વેશ્ચનમાં આપ્યું છે if the arm G makes 100 rpm clockwise and A is fixed. એટલે જે પહેલી કન્ડિશન આપી છે એ આપણને આપી છે નંબર 1 કે આર્મ છે, આર્મ G આપેલી છે, આર્મ G જે આપેલું છે ક્વેશ્ચન ની અંદર 100 rpm clockwise ને A ફિક્સ 100 rpm clockwise. આર્મની સ્પીડ એટલે આપણી ટોટલ y બરાબર 100 અને A is ફિક્સ. જે ગિયર A છે એ ફિક્સ આપેલું છે. ફિક્સ નો મતલબ ગિયર A એટલે કે ટોટલ મોશન છે x + y બરાબર 0. y આમાં 100 મૂકો તો x બરાબર મળશે મને -100. તો એ દરમિયાન આપણે આ x બરાબર મને -100 મળ્યું. x બરાબર કેટલું મળ્યું -100. તો એ દરમિયાન જે ગિયર B છે એ ગિયર B ની મોશન શોધવાની છે. તો ગિયર B આવે છે, આપણે ગણતરી કરીએ છીએ તો ગિયર B આવે છે x TD TB TA TC. શું આવે છે x B ની ગણી આપણે તો x TD TB TD ભાગ્યા TB ઇન્ટુ TA ભાગ્યા TC + y. ચલો આમાં વેલ્યુ મૂકીએ તો આ -100. ચલો TD હવે t છે બધા 26 છે અને TA આપણે લાયા છે 64. ઓકે, તો TD છે 26, TB કેટલા છે ભાઈ તો TB આપણે લાયા નહીં ને, TB છે 62. કેટલા છે 62. TA છે કઈક 64 અને TC 28 છે. ઓકે, કેટલા છે 28 અને પ્લસ y આપણા જોડે 100 છે. ઓકે, ચલો તો આની ગણતરી કરીએ જેથી આપણને ગિયર B છે આની જે મોશન છે એ મોશન આપણને ફાઇનલી આન્સર મળશે. જોઈએ કેટલો મળે છે. ઓકે, તો 100 ગુણ્યા 26 ગુણ્યા 64. ઓકે, ભાગાકારની અંદર આવે છે 62
ગુણ્યા 28. ઓકે, માઇનસ 95.85. 100 માઇનસ 95.85. એક જ મિનિટ. 100 ગુણ્યા 26 ગુણ્યા 64 ભાગાકારમાં 65 ગુણ્યા 28 કે 95.85 એટલે માઇનસ 4 પોઈન્ટ માઇનસ 100. ઓકે, 4.14 ગિયર પી જે છે એ 4.14 આરપીએમ અને માઇનસ આવે છે. ઓકે સોરી, માઇનસ નહીં પ્લસ આવે છે. તો આ જે છે ગિયર બી એ ક્લોકવાઇઝ ડાયરેક્શન ની અંદર આવશે. ઓકે, આપણને ખાલી સ્પીડમાં શું આપેલું છે જોઈ લઈએ. સ્પીડમાં આપણને ફિક્સ આપેલું છે, પેલું 100 આરપીએમ છે. આમ જી મેક્સ 100 આરપીએમ. ઓકે, એટલે આમ જી જે છે એ 100 આરપીએમ આપણને આપેલું છે. ઓકે, અને એ ફિક્સ આપેલો છે. ઓકે, ચલો હવે બીજી વસ્તુ, બીજી કન્ડિશન છે. એ બીજી કન્ડિશન ની અંદર આપણને ક્વેશ્ચન ની અંદર જે આપણી બીજી કન્ડિશન છે, ઓકે, એ બીજી કન્ડિશન ની અંદર ક્વેશ્ચનમાં એવું કીધેલું છે. ક્વેશ્ચન તમે વાંચશો એટલે તમને આઈડિયા આવશે. અને બીજી કન્ડિશનમાં એવું કીધું છે, if the arm G makes 100 rpm clockwise, એટલે એવું કહે છે, પણ wheel A makes 10 rpm counter clockwise. એટલે કે અહીંયા જે y આપણે 100 લીધું છે તો 100 નું 100 છે, આ બીજી કન્ડિશન. પણ A છે એ 10 કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે -10. તો y બરાબર 100 આમાં મૂકીશું આપણે તો x ની વેલ્યુ કંઈક -110 મળશે. કેટલી મળે છે? -110. એટલે જે અહીંયા -100 મળ્યું તો એ -110 મૂકીને આપણે b ની સ્પીડ શોધવાની છે. તો x ના બદલે -110 મૂકી આપણે, બાકી બધું એમનું એમ 26/62 અને 64/28 અને વત્તા 100. ઓકે, આ રીતનું કંઈક છે. તો આ બીજી કન્ડિશન છે. ખાલી આ ફિક્સ ના બદલે કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે કે એન્ટી ક્લોકવાઇઝ આપ્યું છે એટલે માઈનસ લીધું છે આપણે. તો 100 માઈનસ બ્રેકેટમાં 110 ગુણ્યા 26 ગુણ્યા 64 ભાગ્યા 62 ભાગ્યા 28 -5.43. કેટલું આવે છે? -5.43 આરપીએમ. માઇનસ આવ્યું છે એટલે એન્ટી ક્લોકવાઇઝ આવશે અથવા કાઉન્ટર ક્લોકવાઇઝ. ઓકે, તો આ હતો આપણો એક્ઝામ્પલ નંબર. ઓકે, જે બી હોય આગળ તમે દેખી શકો છો, એક્ઝામ્પલ નંબર 6 કે 7. ઓકે,